કોષનું ઈએમએફ, ઈએમએફ ને ટર્મિનલ વોલ્ટેજ. હજી કેમ અમુક વિદ્યાર્થીઓના વિડીયો બંધ છે? ચાલુ કરી નાખો દરેક વિદ્યાર્થીઓ પોતાના વિડીયો. ચાલો ઓકે. કાલે આપણે વિદ્યુત કોષ એટલે બેટરી, બેટરીનું ઈએમએફ, ઈએમએફ આંતરિક અવરોધ એની વાત કરી. એનું સૂત્ર આપણે આવું ભર્યું, V બરાબર E માઇનસ IR. એટલે ઈએમએફ નું સૂત્ર આવું થાય, E બરાબર, અને આ બાજુ લઈ લ્યો V પ્લસ IR. બેટરીના બે છેડા વચ્ચે મળતો વોલ્ટેજ એ આ હોય, જેને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ. એ ઈએમએફ કરતાં થોડોક ઓછો હોય, કારણ કે આટલો વોલ્ટેજ છે ને બેટરીના આંતરિક અવરોધમાં વપરાઈ જાય. બેટરીના દ્રવ્ય છે, દ્રવ્યમાંથી પ્રવાહ પસાર થાય એટલે અમુક ઉર્જા એમાં વપરાઈ જવાની છે. એ જે ઉર્જા વપરાયની છે આ એનો વોલ્ટેજ છે. આ IR એટલે શું? આંતરિક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. એટલે આંતરિક અવરોધ એટલે શું? તો દ્રાવણનો અવરોધ. દ્રાવણના અવરોધને કારણે આટલો વોલ્ટેજ બેટરીમાં જ વપરાઈ જાય, બહાર તમને મળે જ નહીં. તમને બહાર તો આટલો વોલ્ટેજ જ મળે. એટલે આપણે જે ગણતરીમાં વોલ્ટેજ લેતા હોય ને એ આ હોય. બેટરીનું ઈએમએફ છે એ આટલું થાય, પણ તમને મળે છે આઉટપુટમાં વોલ્ટેજ આટલું. ટર્મિનલ વોલ્ટેજ અને ઈએમએફ, આની આપણે વાત કરી. હવે આપણે વાત કરવાની છે વિદ્યુત કોષના જોડાણની. વિદ્યુત કોષ એટલે બેટરી. બેટરીના જુદા જુદા જોડાણની. જેવી રીતના અવરોધના આપણે જોડાણ જોઈએ, શ્રેણી અને સમાંતર જોડાણ, એવી રીતના બેટરીના પણ બે રીતના જોડાણ થાય, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. પણ એ જોયા પહેલાં આપણે જોવો છે કિર્ચોફનો નિયમ, કારણ કે એની અંદર આપણે એ નિયમનો ઉપયોગ કરવાનો, બરાબર? એટલે પહેલાં આપણે કિર્ચોફનો નિયમ જોઈ લઈએ. કિર્ચોફના નિયમો. પરિપથમાંથી વિદ્યુતનું વહન થાય એનું વિશ્લેષણ કરવા માટે અવરોધનું શ્રેણી, સમાંતર ને એ જોડાણના સૂત્રનો તો ઉપયોગ થાય. સાથે સાથે જટિલ પરિપથ હોય તો એમાંથી તમારે વિદ્યુતનું વહન એની સમજણ મેળવવી હોય ને, એના માટે કિર્ચોફના નિયમની જરૂર પડે. તો અત્યારે આપણે વાત કરીએ કિર્ચોફના નિયમ. તો વિદ્યુત વહન માટે કિર્ચોફના બે નિયમો છે. એના માટે પહેલાં હું એક પરિપથ દર્શાવું જે તમને આપ્યો છે. પછી એ પરિપથ માટે આપણે એ નિયમ છે એ જોઈ. તમને અવરોધ અને બેટરીનો એક પરિપથ આપેલ છે, આવો પરિપથ આપ્યો છે. આ પરિપથ ફક્ત સમજવા માટે જ છે નિયમ. પછી આમાં જુદા જુદા બિંદુના નામે તમને આપ્યા છે, નામે આપણે આપી દઈએ. F E D H A B C D. વિદ્યુતનું વહન દર્શાવ્યું છે આવી રીતના.
ચાલો આવો એક પરિપથ તમને આપ્યો છે. જો આ પરિપથ થોડો જટિલ પરિપથ છે. અત્યારે લગી આપણે શું બેટરી સાથે એક અવરોધ આવી રીતે આમ દર્શાવતા હતા. એક અવરોધ હોય એને બેટરી સાથે જોડાણ કરી નાખે આપણે. આવો પરિપથ, આને સાદો પરિપથ કહેવાય. એક અવરોધ ને એક બેટરી, બસ આટલું જોઈએ. પણ આની અંદર તમે જુઓ આપેલ પરિપથની અંદર બે બેટરી, જો આ 80 વોલ્ટની એક બેટરી છે, 45 વોલ્ટની બીજી બેટરી છે. પછી અવરોધ તો ઘણા બધા છે. આ 1 ઓહમનો એક અવરોધ, 20 ઓહમનો અવરોધ, 1 ઓહમનો બીજો અવરોધ, 40 ઓહમનો અવરોધ, 30 ઓહમનો અવરોધ. તો 1 2 3 4 ને 5 અવરોધ છે. બરાબર. એટલે થોડોક પરિપથ ઓલા કરતા અઘરો, એટલે થોડોક જટિલ હજી વધારે જટિલ નથી, થોડોક જટિલ પરિપથ છે. હવે આની અંદરથી વિદ્યુતનું વહનને આપણે વાત કરવી છે. કયા અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થાય, કયા અવરોધ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે, તો એના માટે કિર્ચોફના નિયમની જરૂર પડે. બરાબર. પછી વિદ્યુતનું વહન દર્શાવ્યું. જો આ I2 પ્રવાહ છે, આમ જાય છે, પછી અહીંયાથી આમ વેચાઈ જાય, થોડોક આમ આવે એટલે આ I3 આ બાજુ આવે. શું છે આ I3? જો આ કીધું ને આ I3 છે એટલે એ પ્રવાહ અહીંયાથી આમ આવશે. બાકીનો પ્રવાહ છે અહીંયાથી I1 છે, આમ આવ્યો એટલે આમથી. જો આ I3 પ્રવાહ છે ને અહીંયાથી વેચાણો આમ આવ્યો. આ બાજુ ગયું I1, આ બાજુ ગયું I2. વળી I2 અને I1 બે ભેગા થઈ ગયા. I1 એ ભેગા થઈ ગયા અને શું થઈ ગયું? I3. બરાબર. હવે આપેલ પરિપથ છે એની અંદર જે બિંદુ પાસેથી પ્રવાહનું વહેંચણી થતી હોય અથવા સંયોજન થતું હોય, એટલે પ્રવાહના ભાગ પડતા હોય અથવા પ્રવાહ ભેગો થતો હોય, એને જંકશન કહેવાય. જોઈજો, જંકશન એટલે શું? જ્યાં એક કરતાં વધારે પ્રવાહ ભેગા થાય. તો આપેલ પરિપથની અંદર આકૃતિમાં જોઈ લ્યો તો એ બિંદુ છે ને જંકશન છે. કેમ? કારણ કે અહીંયા 3 પ્રવાહ ભેગા થાય, I1 I2 ને I3. I3 આવે છે, I1 I2 વેચાય. બરાબર. પછી આ ડી બિંદુ જંકશન છે, અહીંયા 3 પ્રવાહ ભેગા થાય, I2 I1 I3. આપેલ પરિપથમાં 2 જ જંકશન છે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે રેલવે ટ્રેક હોય તો રેલવેના પાટા છે, સિંગલ ટ્રેક હોય તો સિંગલ ટ્રેકમાંથી એક જ ટ્રેન એકસાથે પસાર થઈ શકે, 2 ટ્રેન તો પસાર થઈ નહીં શકે. બરાબર. એટલે વિદ્યુતના વહન માટેનો એક જ માર્ગ હોય, ટ્રેનના વહન માટે એક માર્ગ હોય. પણ પછી જ્યારે જુદી જુદી ટ્રેન હોય એનું ક્રોસિંગ કરવું હોય, અમુક ફાસ્ટ ટ્રેન હોય, અમુક ધીમી ટ્રેન હોય, અમુક ટ્રેનને આગળ કરવી હોય, અમુક ટ્રેન છે એ પાછળ કરવી હોય, તો શું કરવું? એમાં તો ઓવરટેક તો થાય નહીં, કારણ કે પાટા તો એક જ હોય, સ્ટેશન હોય છે તો એક જ પાટો. તો શું કરે? સ્ટેશન એટલે જો રેલવે સ્ટેશનનું નામ જંકશન એવું હોય છે. ગમે એ રેલવે સ્ટેશન હોય ને એમાં નામ લખ્યું હોય આ જંકશન, ધાંગધ્રા જંકશન, હળવદ જંકશન, અમદાવાદ જંકશન એવું. કેમ? કારણ કે અહીંયાથી ઘણા બધા ફાટા પડે, એક જ પાટામાંથી કેટલાય પાટા કરી નાખે. કેમ? કારણ કે આગળ પાછળ ટ્રેન કરવી હોય તો કઈ રીતના થાય? એટલે આ જંકશન હોય એ એક કરતાં વધારે પ્રવાહ ભેગા થાય. એવી રીતના જ્યાં જંકશન હોય એ એક કરતાં વધારે પાટા ભેગા થતા હોય. એટલે અહીંયાથી પછી કેટલી ટ્રેનો આડી અવડી થઈ શકે. અમુક વાર તો એવું હોય એક જ ટ્રેક હોય. બરાબર. અત્યારે લગી આપણે આ જે અહીંયાથી જે ટ્રેન નીકળે છે એમાં એક જ ટ્રેક છે, એટલે એક ટ્રેન આવી શકે, બીજી સામેથી આવી ન શકે. હવે 2 ટ્રેક થઈ ગઈ છે. હાલો, બરાબર. તો સામેથી આવતી ટ્રેન છે એ આમ ક્રોસિંગ કઈ રીતના થાય? શું કરે? તો એક ટ્રેનને એક સ્ટેશન ઉપર ઊભી રાખે, બીજી ટ્રેનને અહીંયાથી પસાર થવા દે, પછી ઓલી ઊભી રાખી એ ટ્રેનને એમ જવા દે, એવું કરે તો જ ક્રોસિંગ થાય. બરાબર. એટલે જંકશન હોય ને એક કરતાં વધારે ટ્રેક ભેગી થતી હોય, એટલે એક કરતાં વધારે ટ્રેન અહીંયા ભેગી થઈ જાય. તો એવી રીતના જે આપણે પરિપથની અંદર વાત કરીએ તો પરિપથમાં જંકશનની એક કરતાં વધારે પ્રવાહ ભેગા થાય. આપેલ પરિપથમાં 2 જંકશન છે, એ અને એ ડી, જ્યાં પ્રવાહ ભેગા થાય. અહીંયાથી પ્રવાહ છે વેચાતો હોય કે ભેગો થતો હોય. જો અહીંયાથી આમ તમે જુઓ તો આ 2 પ્રવાહ ભેગો થાય અહીંયા, અને આ એક થઈ ગયો. પછી એ આ જ પ્રવાહ છે એ પાછો અહીં વેચાઈ જાય. જો 2 ભાગ પડી ગયા. જંકશન પાસે કા પ્રવાહ ભેગો થાય, કા પ્રવાહ છે એ વેચાઈ જાય. બરાબર. પછી બીજી વસ્તુ આવશે લૂપ. 2 શબ્દ છે એ પહેલાં સમજવાના છે, જંકશન અને લૂપ. લૂપ એટલે શું? લૂપ એટલે બંધગાળો, પરિપથની અંદરનો બંધગાળો. પરિપથ હંમેશા બંધ જ હોય. આ સાદો પરિપથ મેં દર્શાવ્યો, જો આ બંધ પરિપથ જ છે. બંધ પરિપથ એટલે બધા છેડા જોડાયેલા જોઈએ. અહીંયાથી તમે આમ કરી નાખો, આ છેડો આમ છોડી દો તો આમાં વિદ્યુતનું વહન થાય જ નહીં. આ ખુલ્લો પરિપથ કહેવાય. ખુલ્લા પરિપથમાં ક્યારેય વિદ્યુતનું વહન ન થાય.
વિદ્યુતનું વહન હંમેશા આમ જોડાયેલા પરિપથમાં એટલે બંધ પરિપથમાં જ થાય, બરાબર. એટલે લૂપ એટલે બંધ ગાળો. તો આપેલ પરિપથની અંદર જો આ સર્કિટ છે એની અંદર એક જુદી જુદી બંધ ગાળા છે. જો આ એક બંધ ગાળો થાય, નીચેનું આ લંબચોરસ છે ને, પછી એવી રીતના ઉપરનું લંબચોરસ એક બંધ ગાળો જો, પછી હજી આ આખે આખું લંબચોરસ ન થાય, આટલું આ બંધ ગાળો છે. તો આપેલ પરિપથની અંદર આ એક, આ બે અને આ એક ત્રણ બંધ ગાળા છે, ત્રણ લૂપ છે, બરાબર. એટલે આ એક વસ્તુ બીજી યાદ રાખવાની છે. પરિપથની અંદર જંક્શન એટલે જ્યાંથી પ્રવાહ વેચાય છે ભેગો થાય. બીજું બંધ ગાળા એટલે લૂપ, કારણ કે આ નિયમની અંદર એ શબ્દનો ઉપયોગ આવશે, જંક્શન, બંધ ગાળા, બરાબર. હવે બીજી વસ્તુ, હંમેશા વિદ્યુતનું વહન ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન તરફ થાય. આ દાખલા તરીકે અત્યારે આમ અપરિપથ છે તો આમાં વિદ્યુતનું વહન આપણે ધનથી આમ દર્શાવી, આમ દર્શાવી, આમાં પ્રવાહ પસાર થાય. કેમ? બેટરીનું જોડાણ કર્યું. કેમ? બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આ બાજુ સ્થિતિમાન વધારે, આ બાજુ ઓછું, એટલે વધારેથી ઓછા બાજુ વિદ્યુતનું વહન થવા માંડ્યું, બરાબર. એટલે હંમેશા ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન તરફ વિદ્યુતનું, વધારેથી ઓછા તરફ વિદ્યુતનું વહન થાય છે, બરાબર. એટલે પ્રવાહની દિશામાં જાઓ ને તો સ્થિતિમાન ઘટે. જો અહીંયાથી હું આમ જાઉં, બરાબર. આ અવરોધના આ છેડેથી હું આ છેડે આવું તો શું થાય? અવરોધના આ છેડે સ્થિતિમાન વધારે હોય તો જ આમ પ્રવાહ જાય ને, આ છેડે સ્થિતિમાન આના કરતાં ઓછું હોય તો આ છેડેથી આ છેડે આવું તો સ્થિતિમાન ઘટે. કેટલું ઘટે? પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલું, એટલે આયાર જેટલું, જેને આપણે વી નથી કહેતા, અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. એટલે અવરોધના એક છેડેથી બીજા છેડે જાઓ એટલે આટલો વોલ્ટેજ ઘટે. આમ જાઓ તો, પણ આમ આવો તો, આ છેડેથી આ છેડે જાઓ તો આટલો જ વોલ્ટેજ વધે નહીં. સમજી લો, અહીંયાથી તમે અહીંયા જાઓ 5 વોલ્ટેજ ઘટે, 5 વોલ્ટ વપરાય, તો અહીંયાથી તમે અહીંયા આવો શું થાય? 5 વોલ્ટ વધે નહીં. હંમેશા પ્રવાહની દિશામાં વોલ્ટેજ ઘટે. પ્રવાહની દિશામાં જાઓ એટલે વોલ્ટેજ ઘટે. કેટલો? પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો. પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાઓ એટલે વોલ્ટેજ વધે. એવી રીતના જ જ્યારે બેટરી આવે, પરિપથની અંદર તો બેટરી આવવાની છે, તો બેટરીની અંદર ધન ધ્રુવનો વોલ્ટેજ વધારે, ઋણ ધ્રુવનો ઓછો. ધનથી ઋણ બાજુ જાઓ, અહીંયાથી અહીંયા જાઓ તો વોલ્ટેજ ઘટે. એ તો સીધું જ ખબર પડી જાય. અહીંયાથી અહીંયા જાઓ વોલ્ટેજ ઘટે. ઋણથી ધન બાજુ આવો તો વોલ્ટેજ વધે. એ વધારો ઘટાડો કેટલો? આ ટર્મિનલ વોલ્ટેજ લખ્યો એટલો. કારણ કે આ છેડે આપણે પી નું જ કીધું પોઝિટિવ ધન ધ્રુવ, અને આપણે એન નું જ કીધું નેગેટિવ. ધન અને ઋણ ધ્રુવ વચ્ચે એવી સ્થિતિમાંનો તફાવત, એટલે આપણે નોંધ લખ્યું પી એન. એ ધન અને ઋણ ધ્રુવ વચ્ચે એવી સ્થિતિમાંનો તફાવત એટલે વી, એને જ આપણે કહી E માઇનસ આઈઆર, બરાબર. બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે ટર્મિનલ વોલ્ટેજ, ધન અને ઋણ ધ્રુવ વચ્ચેનો વોલ્ટેજ. એ કેટલો આપણે કાલે મેળવ્યો ભાઈ? પણ એ જે મેળવ્યો તો એ ક્યારે? કે જ્યારે વિદ્યુતનું વહન ધનમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય ને ઋણમાં પ્રવાહ દાખલ થતો હોય. એટલે મોટા ભાગના કિસ્સામાં એવું જ હોય, ધનમાંથી જ પ્રવાહ નીકળે પણ ઋણમાં દાખલ થતો હોય, બરાબર. ત્યારે બેટરીના ધન અને ઋણ ધ્રુવ વચ્ચે આટલો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત હોય. પણ ક્યારેક ક્યારેક હવે એવું જોડાણી આવશે, 3-4 બેટરી હોય ને તો ક્યારેક અમુક બેટરી ચાર્જ થતી હોય, એમાં ઊંધું હોય, એમાં પ્રવાહ છે આમાંથી આમ નીકળતો ન હોય, આમાં દાખલ થતો હોય. ધનમાં પ્રવાહ દાખલ થાય, ઋણમાંથી બહાર નીકળે, તો ત્યારે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત છે ને આ એ બદલાઈ જાય. આવો આવે POPN બરાબર E પ્લસ આઈઆર થઈ જાય. હવે એવું કેમ થાય? કિર્ચોફનો નિયમ જોઈશું એટલે તરત જ ખબર પડી જશે આપણને. જ્યારે ધનમાંથી પ્રવાહ નીકળે અને ઋણમાં પ્રવાહ દાખલ થાય ત્યારે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જે સામાન્ય સ્થિતિમાં હોય એ જ E માઇનસ આઈઆર, એટલે મોટા ભાગે આ જ વોલ્ટેજ હોય. પણ ક્યારેક ક્યારેક એવો વોલ્ટેજ આવે કે ધનમાં પ્રવાહ દાખલ થાય અને ઋણમાંથી બહાર નીકળે, ત્યારે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે ને એ આવો થઈ જાય, પ્લસ E પ્લસ આઈઆર. કેમ આવું પ્લસ થયું, આવું માઇનસ થયું? એ આપણે હમણાં કિર્ચોફનો નિયમ જોઈએ એટલે ખબર પડશે, બરાબર. તો હાલો પેલા આ પરિપથ છે, એ પરિપથ ઉપરથી કિર્ચોફનો પ્રથમ નિયમ. પ્રથમ નિયમ છે જંકશન માટેનો છે. આ પ્રવાહ ભેગો થાય ને કેવા નોખા પડે એના માટેનો. તો કિર્ચોફનો પ્રથમ નિયમ, જંકશન પાસે
દાખલ થતા પ્રવાહ અને જંકશન નજીક આવી દાખલ થતા પ્રવાહ. જંકશન પાસે દાખલ થતા પ્રવાહનો સરવાળો અને અહીંયાથી દૂર જતા બહાર આવતા પ્રવાહનો સરવાળો. જો ડી બિંદુ પાસે આપણે વાત કરી દે તો આ I1 અને I2 દાખલ થતા પ્રવાહ કહેવાય, નજીક આવતા પ્રવાહ કહેવાય, પણ I3 છે એ બહાર આવતો પ્રવાહ કહેવાય. તો પહેલો નિયમ, જંકશન પાસે આ બિંદુ જ પકડો, જંકશન પાસે દાખલ થતા પ્રવાહનો સરવાળો. હાલો, દાખલ થતા પ્રવાહનો સરવાળો એટલે આમ થાય I1 પ્લસ I2. ડી બિંદુ આગળ બે પ્રવાહ દાખલ થાય અને એમાંથી બહાર આવતા પ્રવાહનો સરવાળો. એમાંથી બહાર આવતો પ્રવાહ કયો છે? તો એક જ છે, I3. એટલે સરવાળો તો આવે નહીં. આ બે સરખા હોય. આ પહેલો નિયમ જે સામાન્ય નિયમ છે, જે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે. પહેલો નિયમ શું કહેવા માંગે છે કે કોઈ પણ જંકશન આગળ દાખલ થતા પ્રવાહનો સરવાળો, એટલે જેટલા આવે છે એ બધા પ્રવાહ અને અહીંયાથી જેટલા જાય છે એ પ્રવાહ બધા સરખા હોય. જેટલો પ્રવાહ આવે એટલો જ પ્રવાહ જાય. કારણ કે જેટલો, એનો મતલબ એવો થયો, જેટલો વિદ્યુતભાર આવ્યો એટલો વિદ્યુતભાર પાછો જાય છે. કોઈ પણ બિંદુ આગળ વિદ્યુતભાર ભેગો નહીં થાય, કોઈ પણ બિંદુ આગળ વિદ્યુતભાર વપરાય નહીં જાય. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પહેલા ચેપ્ટરની અંદર તમે જોઈ ગયા ને, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, બરાબર. એટલે વિદ્યુતભાર છે એનું શું થાય? વિનિમય થાય. તો 5 કુલમ વિદ્યુતભાર એક આગળથી લઈ લીધો હોય, બરાબર, તો એમાં આની ઉપર 5 કુલમ વિદ્યુતભાર વધશે, તો આની આગળ 5 કુલમ વિદ્યુતભાર ઘટશે. આના ઉપર 5 કુલમ વિદ્યુતભાર આને લીધો છે, તો એમાંથી 5 કુલમ લીધો, એમાંથી 1 કુલમ વપરાઈ ગયું, આને 4 કુલમ જ મળશે, એવું થાય નહીં. વિદ્યુતભાર છે એનું હંમેશા સંરક્ષણ થાય. એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર આપલે થાય, એમાં એ વપરાય છે નહીં, એ વધારો નહીં થાય કે ઘટાડો થાય નહીં, બરાબર. એટલે આ વિદ્યુતભાર સંરક્ષણનો જ નિયમ છે. તો પહેલો નિયમ, કોઈ પણ જંકશન પાસે દાખલ થતા પ્રવાહનો સરવાળો અને બહાર આવતા પ્રવાહનો સરવાળો સરખો થાય છે. જેટલો પ્રવાહ આવે દાખલ થાય એટલો જ પ્રવાહ અહીંયાથી બહાર આવશે. તમે ડી બિંદુ પાસે કયો તો આવું લખીએ કંઈ, ડી બિંદુ પાસે દાખલ થતો પ્રવાહ એટલે I1 પ્લસ I2 બરાબર બહાર આવતો પ્રવાહ એટલે I3. એટલે જેટલો પ્રવાહ દાખલ થાય એટલો જ પ્રવાહ અહીંયાથી બહાર આવે. એવી રીતના તમે હજી દાખલ તરીકે એ બિંદુ એ જંકશન જ છે એ લઈ શકો. અહીંયા દાખલ થતો પ્રવાહ I3 એક જ છે, બહાર આવતો પ્રવાહ શું થાય? I1 I2. એટલે વાર યાદ ન થઈ જાય, I3 બરાબર I1 પ્લસ I2. એટલે એ બિંદુ પાસે અને ડી બિંદુ પાસે આ સૂત્ર મળશે, બરાબર. એટલે જેટલો વિદ્યુતભાર આવે એટલો વિદ્યુતભાર જાય. કોઈ પણ જગ્યાએ વિદ્યુતભાર જમા નહીં થાય, કોઈ પણ જગ્યાએ વિદ્યુતભાર છે એ ઓછો નહીં થાય, વિદ્યુતભાર છે એ ઘટતો નહીં જાય, વિદ્યુતભાર છે એ વપરાય છે નહીં. એટલે પહેલો નિયમ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે, બરાબર. હાલો, બીજો નિયમ, તો બીજો નિયમ છે એ બંધ પરિપથ માટેનો નિયમ છે, જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે. તો કિર્ચોફનો બીજો નિયમ, હાલો, કિર્ચોફનો બીજો નિયમ. બીજો નિયમ છે એ બંધ ગાળા માટેનો છે. તો મેં તમને કીધું ને કે બંધ ગાળો એટલે લૂપ. તો આપ ગમે એ બંધ ગાળો છે એ વિચારવાનો કે આ ઉપરનો લંબચોરસ વિભાગ, નીચેનો લ્યો કે આખે આખો લંબચોરસ વિભાગ લ્યો. તો પહેલાં બીજો નિયમ છે એનું કથન લખી પછી આપણે એનો ઉપયોગ કરીએ. બંધ ગાળો છે હંમેશા અવરોધ અને બેટરીથી બને. જો તમે આ ઉપરનો બંધ ગાળો વિચારો તો ઉપરના બંધ ગાળામાં શું છે? તો આ એક અવરોધ છે, આ બીજો, આ ત્રીજો, આ બેટરી, આ એક બેટરી અને 3 અવરોધ છે, એમથી બન્યું. આ નીચેનો લંબચોરસ વિચારો, હાલ એમાં શું છે? તો નીચેના લંબચોરસમાં એક બેટરી, બે પેલા એક અવરોધ, બીજો અવરોધ, ત્રીજો, 4 અવરોધ, આ એક બેટરી, બીજી બેટરી, બે બેટરી,
એટલે બંધ ગાળો હંમેશા અવરોધ અને બેટરીથી જ બને. અવરોધ અને બેટરીનું તમે જોડાણ કરો એટલે જ બંધ ગાળો બને, નકર બંધ ગાળો થાય નહીં. તો કિર્ચોફનો બીજો નિયમ, અવરોધ અને બેટરી એટલે વિદ્યુત કોષ. અવરોધ અને વિદ્યુત કોષથી બનતા બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે. જોઈજો, અવરોધ અને બેટરીથી બનતો કોઈ પણ પરિપથ એટલે બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે. એ હમણાં આપણે ઉપયોગ કરીએ એટલે ખબર પડે. અવરોધ અને વિદ્યુત કોષ થી બનતા બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે. હવે એનો ઉપયોગ કરીએ એટલે ખબર પડશે એ શું કહેવા માંગે. બરાબર, એટલે કોઈ પણ બિંદુ પાસે સ્થિતિમાન જેટલું હોય એટલું ને એટલું રહે, વધઘટ થાય નહીં. દાખલા તરીકે હાલો જો આ એક બંધ ગાળો લઈ, આ ઉપરનો લંબચોરસ લઈ એટલે આમ કહી દઉં એ એચ ડી સી બી એ. હાલો બંધ ગાળો એ એચ ડી સી બી એ બંધ ગાળા માટે કિર્ચોફનો બીજો નિયમ લેતા. એટલે એ બિંદુએથી શરૂઆત કરવાની છે આપણે અને ફરીને પાછું એ બિંદુએ આવવાનું. બરાબર, તો જ બંધ ગાળો થાય. તો બીજો નિયમ તમને એમ કહેવા માંગે કે તમે જ્યાંથી શરૂઆત કરો પરિપથની અંદર બધે નોખા નોખા વોલ્ટેજ હોય, અમુક જગ્યાએ વધારે હોય, અમુક જગ્યાએ ઓછા. જે બિંદુએ જેટલો વોલ્ટેજ, જેટલો સ્થિતિમાન હોય એટલો ને એટલો વોલ્ટેજ રહે. એટલે દાખલા તરીકે હું આ બી બિંદુએથી શરૂઆત કરું આમ, બરાબર, આમ પરિભ્રમણ કરવાનું, તો બી બિંદુએ સમજી લો 5 વોલ્ટેજ છે. હાલો આમ આવું એટલે વધઘટ થાય છે, કારણ કે અવરોધ આવે અહીંયા વોલ્ટેજ વપરાય, ક્યાંક વધે ક્યાંક ઘટે. આમ આવું વોલ્ટેજ અહીંયા ઘટ્યો, વળી અહીંયા વધ્યો, વળી અહીંયા બેટરી આવી, વળી અહીંયા વોલ્ટેજ વધ્યો, વળી અહીંયા ઘટ્યો અને પાછા બી બિંદુએ આવ્યા. બી બિંદુએ 10 વોલ્ટેજ હોય તો અહીંયાથી તમે ફરીને અહીંયા આવો, અહીંયાથી અહીંયા આવો એટલે વોલ્ટેજ 10માંથી 8 થઈ ગયો હોય. વળી તમે અહીંયાથી અહીંયા આવો એટલે વોલ્ટેજ 8માંથી 14 થઈ ગયો. વળી પાછા અહીંયા આવો, બેટરી ટપો એટલે વળી પાછો વોલ્ટેજ 6 વધી ગયો હોય, બરાબર, 20 વોલ્ટેજ થઈ ગયો હોય. પણ પાછા તમે આ બી બિંદુએ આવો એટલે તમારો વોલ્ટેજ છે એ 10 વોલ્ટેજ થવો જોઈએ. બીજો નિયમ તમને શું કહેવા માગે છે કે પરિપથની અંદર બધા બિંદુ પાસે વોલ્ટેજ તો છે જ, તો જ વિદ્યુતનું વહન થાય. અમુક બિંદુએ ઓછો હોય, અમુક બિંદુએ વધારે, બરાબર. હવે પરિપથની અંદર તમે આ બિંદુએ ઊભા છો, અહીંયા કંઈક વોલ્ટેજ છે, ફરી અહીંયાથી તમે ગતિ કરવા માંડ્યા, અહીંયાથી હાલવા માંડ્યા, અહીંયાથી હાલીને ફરીને પાછા અહીંયા આવ્યા તો બધે નોખો નોખો વોલ્ટેજ હશે, વધઘટ થઈ જશે. પાછા અહીંયા આવો એટલે હતો એટલો વોલ્ટેજ થાય. અને વોલ્ટેજનો ફેરફાર ક્યારે થાય, વધારો કે ઘટાડો ક્યારે થાય, કે જ્યારે તમારા માર્ગની અંદર અવરોધ આવે એટલે અવરોધ પાસે વોલ્ટેજ વપરાય અને બેટરી પાસે વોલ્ટેજ વપરાય. એટલે બેટરી છે એ વોલ્ટેજમાં વધારો ઘટાડો કરે અથવા અવરોધ વોલ્ટેજમાં વધારો ઘટાડો કરે. મેં તમને હમણાં કીધું, તમે પ્રવાહની દિશામાં જાઓ ને તો વોલ્ટેજ ઘટે. જો આ બાજુ પ્રવાહનું વહન થાય છે તો આ બાજુ પ્રવાહનું વહન થતું હોય તો આ બાજુ વોલ્ટેજ વધારે હોય, આ બાજુ ઓછો હોય. પ્રવાહની દિશામાં વોલ્ટેજ ઘટતો જાય. આમ તમે હાલો તો વોલ્ટેજ વધે, કારણ કે જો પ્રવાહની વિરુદ્ધ દિશા, પ્રવાહની વિરુદ્ધ દિશામાં વોલ્ટેજ વધે. બેટરીની અંદર મેં તમને કીધું ધનમાંથી ઋણમાં જાઓ તો ઘટે, ઋણમાંથી ધનમાં આવો તો વધે, બરાબર. હા, તો આપણે આ બંધ પરિપથ છે, બંધ પરિપથ ક્યાંથી શરૂઆત કરી, એ બિંદુએ વોલ્ટેજ કેટલો તો વી. સમજો, અહીંયાથી ક્યાં ગયા તો આપણે કયા માર્ગે એથી એચ ઉપર જવાનું, એથી એચ ઉપર એટલે આમ ગયા. એટલે આમ ગયા તો આમાં પ્રવાહ કઈ બાજુ પસાર થાય, આમ તીર જોતું જવાનું. એટલે આમ પ્રવાહ પસાર થાય, જો તો પ્રવાહની દિશામાં અવરોધ જ્યાં આવે ને ત્યાં વોલ્ટેજ વધઘટ થાય. આ તારમાં નહીં ગણવાનો, આ તાર છે અહીંયા નહીં ગણવાનો. એટલે આમ પ્રવાહની દિશામાં ગયા તો
તો વોલ્ટેજ ઘટશે, આ છેડેથી આ છેડે વોલ્ટેજ ઘટી જાય એટલે વોલ્ટેજ ઘટશે. કેટલો વોલ્ટેજ ઘટશે? પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો. પ્રવાહ કેટલો છે? તો અહીંયા પ્રવાહ જો I1 છે આ અને અવરોધ આ 30 રહ્યો. હાલો આ બેનો ગુણાકાર જેટલો ઘટશે એટલે બાદ કરી નાખો. -30I1. જોઈજો ગણતરી ખાસ ધ્યાનમાં રાખજો. આપણે 3 અને 4 માર્કના દાખલા પરિપથ ઉપરથી જે પૂછાય છે એમાં કિર્ચોફના બીજા નિયમનો જ ઉપયોગ આવશે. બરાબર. શું કર્યું મેં? એ બિંદુએ હતો, અહીંયા વોલ્ટેજ V હતો, ત્યાંથી હાલવા માંડ્યો, ત્યાંથી અહીંયા પહોંચ્યો, તો અહીંયા આવ્યો એટલે વચ્ચે અવરોધ આવ્યો. અવરોધ આવે એટલે વધઘટ થાય. તો અવરોધમાં કેટલો વધઘટ થાય? પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો. પ્રવાહની દિશામાં છીએ, પ્રવાહની દિશામાં હોય એટલે ઘટે, એટલે મેં માઇનસ કર્યો. જો -30 ગુણ્યા I1 પ્રવાહ ગુણ્યા અવરોધ. હાલો આ H બિંદુએ પહોંચ્યા, વળી પાછા હાલતા ગયા ડી બિંદુએ આવ્યા. અહીંયા વચ્ચે અવરોધ છે ને એટલે કંઈ આવે જ નહીં ત્યાં લગી, અહીંયાથી પછી હાલતા ગયા. આ બેટરી આવી, બેટરી આવે વળી પ્લસ માઇનસ થાય. હાલો બેટરીમાં આપણે શું કરીએ? આમ આવી તો ઋણ ધ્રુવમાંથી ધન ધ્રુવમાં, તો ઋણમાંથી ધનમાં આવ્યું તો વોલ્ટેજ વધે, ઋણમાંથી ધનમાં આવ્યું તો કેટલો વોલ્ટેજ વધે? ટર્મિનલ વોલ્ટેજ જેટલો. ટર્મિનલ વોલ્ટેજ કેટલો છે? આ લખો 45. તો આટલો વોલ્ટેજ વધારી દો. વધારવા છે તો પ્લસ કરો. હાલો +45. બેટરીમાં વોલ્ટેજમાં વધારો થયો કેટલો? ટર્મિનલ એના વોલ્ટેજ જેટલો ટૂંકમાં, એટલે ટર્મિનલ વોલ્ટેજ જેટલો. બરાબર. એ વોલ્ટેજને આપણે ટર્મિનલ વોલ્ટેજ એવું નામ નહીં પડે, વોલ્ટેજ કહીશું. પ્લસથી માઇનસ જેટલા વોલ્ટેજ છે એટલો વોલ્ટેજ વહીતો. હાલો હવે આગળ વળી આગળ આવ્યો, આ અવરોધ આવ્યો, વળી પછી કંઈક થઈશ. આ બાજુ પ્રવાહ કઈ બાજુ જાય છે? જો આ પ્રવાહ રહ્યો, આ તીર રહ્યું, આમ આવે પ્રવાહ. તો આમ આવી પ્રવાહની દિશામાં વળી ઘટશે. કેટલો ઘટશે? પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો. પ્રવાહ કેટલો છે? I3. અવરોધ કેટલો છે? 1. તો I3 ગુણ્યા 1 ઘટશે તો માઇનસ I3 ગુણ્યા 1 એટલે I3. I3 ગુણ્યા 1 એટલે I3. હાલો અહીંયા પહોંચ્યા, વળી આગળ વળી આમ જઈશું પ્રવાહની દિશામાં તો વળી ઘટશે. કેટલો? પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો. તો પ્રવાહ I3, અવરોધ 40, બેનો ગુણાકાર ઘટશે એટલે માઇનસ પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે 40 ગુણ્યા I3 એટલે 40I3. હાલો અહીંયાથી આ એ બિંદુએ આવી ગયા. તો એ બિંદુએ પાછો વોલ્ટેજ હતો એટલો મળવો જોઈએ. આ કિર્ચોફનો બીજો નિયમ. એ બિંદુએ વોલ્ટેજ કેટલો હતો? VA હતો. આપણે ફરતા 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 વધઘટ કરતા કરતા જો આટલો ઘટ્યો, આટલો વધ્યો, વળી આટલો ઘટ્યો, વળી આટલો ઘટ્યો. પણ આ વધઘટનો બધો સરવાળો કહો પાછા એ બિંદુએ વોલ્ટેજ કેટલો થવો જોઈએ? હતો એટલો એટલો. એ બિંદુએ વોલ્ટેજ VA હતો, પાછો આ બધો સરવાળો કરતા કરતા આ થઈ જવો છે. આ કિર્ચોફનો બીજો નિયમ છે. એટલે શું યાદ રાખવાનું છે? ગમે એ બિંદુથી શરૂઆત કરો. હવે એમ થાય, મને એમ થાય કે આ F બિંદુથી મારે શરૂઆત કરી. F બિંદુએ શરૂઆત કરો, બંધ ગાળો આવો જોઈએ. F બિંદુ તમે આમ હાલવા માંડો, બરાબર, આમ હાલતા હાલતા પાછા F આવવાનું એટલે F બિંદુએ વોલ્ટેજ VF હશે. આમ જઈશો, જો અવરોધ આવે અહીંયા વધઘટ થાય, વળી અવરોધ આવે વધઘટ થાય, બેટરી વધઘટ થાય, અવરોધે વધઘટ થાય, વળી અવરોધે વધઘટ થાય, વળી પાછા અહીંયા વળી બેટરી વધઘટ થાય, પાછા અહીંયા હતો એટલે વોલ્ટેજ થાય. વધઘટ કઈ રીતના થાય યાદ રાખવાની છે. અવરોધમાં વોલ્ટેજનો વધારો ઘટાડો પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો. પ્રવાહ ગુણ્યા અવરોધ, પ્રવાહ ગુણ્યા અવરોધ. પ્રવાહની દિશામાં જતા હોય તો ઘટે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવતા હોય તો વધે. બરાબર. બેટરીની અંદર તો બેટરીના ધનમાંથી ઋણમાં જાઓ એટલે ઘટે, ઋણમાંથી ધનમાં જાઓ તો વધે. આપણે આમાંથી આમાં આવ્યા ને એટલે વધ્યો, અહીંયાથી આમ ગયા તો ઘટે. હાલો બીજો એક બંધ પરિપથ લઈએ એટલે વળી ખાશે. હાલો બીજા બંધ પરિપથ આ નીચેનો લઈ હાલો, અહીંયાથી લઈ હાલો આમ કરી DEF ABCD માટે હાલો DEF ABCD બંધ પરિપથ માટે કિર્ચોફનો બીજો નિયમ લેતા. હાલો ક્યાંથી શરૂઆત કરી? ડી બિંદુ. તો ડી બિંદુ વોલ્ટેજ VD જેટલો હોય. અહીંયાથી ક્યાં જવાનું? E એટલે આમ જવાનું છે. એટલે આ બાજુ આવવાનું છે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં. જો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો વોલ્ટેજ વધે તો પ્લસ કેટલો? પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો એટલે I2 ગુણ્યા 20. I2 ગુણ્યા 20 એટલે 20I2. આટલો વોલ્ટેજ શું થાય? વધે છે એટલે પ્લસ. હાલો અહીંયા આવી ગયા, વળી પાછા આમ આવવાનું. હાલો આમ આવી વળી અવરોધ આવ્યો, વધઘટ આવશે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો વધે. કેટલો? પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો. પ્રવાહ I2, અવરોધ 1 એટલે I2 ગુણ્યા 1 એટલે I2 વધે છે એટલે પ્લસ I2.
અહીંયાથી પહોંચ્યા અહીંયા એફ. હવે અહીંયાથી પાછી બેટરી આવી, બેટરી વધઘટ થાય, પ્લસમાંથી માઇનસમાં તો ઘટે, પ્લસમાંથી માઇનસમાં ઘટે, જો ઓલામાં વધ્યો તો માઇનસમાંથી પ્લસમાં, પ્લસમાંથી માઇનસમાં ઘટશે, કેટલો વોલ્ટેજ જેટલો બેટરીનો હોય એટલો, 80 વોલ્ટેજ ઘટે -80. આગળ આવે, હાલો વળી પાછા એ બિંદુ અહીંયા એટલે કંઈ નથી. હાલો પાછા વળી પ્રવાહની વિરુદ્ધ દિશામાં ફરી વધશે, પ્રવાહ ગુણ્યા અવરોધ 40 ગુણ્યા I3 એટલે +40I3. હાલો આપણે ડી બિંદુ લગી જવાનું ને. હાલો પાછા વળી અવરોધ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ફરી વધશે, પ્રવાહ ગુણ્યા અવરોધ I3 ગુણ્યા 1 એટલે I3 +I3. હાલો બી થી અહીંયા પહોંચ્યા ને સી. વળી પાછું આમ આગળ આમ જઈશું તો બેટરી આવશે, ધનમાંથી ઋણમાં ઘટે, કેટલો ઘટે, જેટલો વોલ્ટેજ હોય એટલો તો ઘટે તો -45. હાલો અહીંયા ધનમાંથી ઋણમાં આવ્યા તો અહીંયા ડી બિંદુ આવી ગયા, તો ડી બિંદુ પાછો વોલ્ટેજ હતો એટલે આવી રીતના કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરવાનો. કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરો એટલે આવા સમીકરણ બનશે પ્રવાહના. જો I2 I3 I1 I3 આ વી એ કેન્સલ થઈ જાય, આ વીડી કેન્સલ થઈ જાય, અને એ પ્રવાહના સમીકરણ ઉપરથી પ્રવાહની ગણતરી થાય. તમે આ આકૃતિમાં દર્શાવી દીધો કે આ I3 પ્રવાહ છે, આ I1 છે અને આ I2 છે, એની ગણતરી કરવી હોય તો I2 કેટલા છે, I1 કેટલા, તો આવા સમીકરણ બનાવો. 3 પ્રવાહ છે, 3 સમીકરણ બનાવો, લોપની રીતે ઉકેલ મેળવી લ્યો એટલે તમને એની કિંમત છે એ મળી જાય. કિર્ચોફનો બીજો નિયમ બહુ મોસ્ટ IMP છે, બધી ઉર્જા સંરક્ષણનો નિયમ છે. જે તે બિંદુ પાસે ઉર્જા હોય એટલી ને એટલી રહે, એમાં વધારો નથી થતો, એમાં ઘટાડો થતો નથી. કિર્ચોફનો બીજો નિયમ. પહેલો નિયમ તો હાવ હેલો, એ સામાન્ય છે, જેટલો પ્રવાહ આવે એટલો પ્રવાહ જાય, એ તો સામાન્ય, એ તો આવડે એવો, બરાબર. બીજો નિયમ જ આપણે ખાસ સમજવાનો છે, બંધ પરિપથ માટેનો. આ કેમ અહીંયા પ્લસ લખો હોય ને ક્યારેક માઇનસ લખો હોય, એ જે સમજવાનું. એ વોલ્ટેજનો વધારો ઘટાડો છે, અવરોધ આવે અહીંયા વધારો ઘટાડો થાય, બેટરી આવે અહીંયા વધારો ઘટાડો થાય, અવરોધમાં પ્રવાહની દિશામાં જાઓ એટલે ઘટે, એટલું જ યાદ રાખવાનું. વિરુદ્ધ દિશામાં વધી જાય, બેટરીમાં ધનમાંથી ઋણમાં જાઓ તો ઘટે, ઋણમાંથી ધનમાં જાઓ તો વધી જાય. હવે આ નિયમનો ઉપયોગ કરીને આપણે ઓલા જે શ્રેણી અને સમાંતર જોડાણ છે ને એ જોઈશું. તો વિદ્યુત કોષનું પહેલાં તો શ્રેણી જોડાણ, હાલો સરખો જ પ્રવાહ પસાર થાય શ્રેણી જોડાણમાં તો, બરાબર. શ્રેણી જોડાણની જ ખાસિયત છે, શ્રેણી જોડાણમાં બધાયમાંથી પ્રવાહ કેવો પસાર થાય, એક સરખો જ પસાર થાય, કોઈમાં કંઈ વધારો ઘટાડો જોવા મળે નહીં, બરાબર. હવે તમારે શું કરવાનું છે, જેવી રીતના તમે શ્રેણીમાં અવરોધનું જોડાણ કર્યું હતું ત્યારે એનો સમતુલ્ય અવરોધ શોધ્યો હતો, એવી રીતના હવે બેટરીનું જોડાણ કર્યું તમે શ્રેણીમાં તો એનો સમતુલ્ય વોલ્ટેજ શોધવાનો. સમતુલ્ય વોલ્ટેજ એટલે EMF, અને સાથે સાથે બેટરીનો આંતરિક અવરોધ આવ્યો એટલે સમતુલ્ય આંતરિક અવરોધ શોધવાનો, બરાબર. હાલો બે બેટરીનું મેં આવી રીતના જોડાણ દર્શાવ્યું શ્રેણીમાં. હાલ સમજી લો, એ બિંદુ છે ને અહીંયા વોલ્ટેજ છે V, ડી બિંદુએ વોલ્ટેજ છે VB, સી બિંદુએ વોલ્ટેજ છે VC. આજે મેં આકૃતિ દોરી ની બંધ પરિપથનો એક ભાગ છે, હમણાં ઓલી મોટી આકૃતિ ન દોરી એમાં ઉપરનો નીચેનો એક વિભાગ છે, કારણ કે આમાં વિદ્યુતનું વહન થાય જ નહીં, અને પહેલાં તો બંધ પરિપથ તો કરવો પડે ને, એટલે બંધ પરિપથનો એક ભાગ છે. ખાલી આપણે તો આ જોડાણની જ વાત કરવાની છે ને, એટલે આપણે મેં ખાલી જોડાણ દર્શાવ્યું, પણ આમ હોય તો આમ આખો જ પરિપથ, તો જ વિદ્યુતનું વહન છે થાય, નહીં થાય, બરાબર. તો એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈજો. એ અને બી વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ, એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને હું શું લખું, V of AB આવું લખું, બરાબર. આમ લખાય, એ બિંદુનો વોલ્ટેજ માઇનસ બી બિંદુનો વોલ્ટેજ. જો હવે ગણતરી કરવી છે કિર્ચોફના નિયમ ઉપરથી. હાલો એ અને બી બિંદુના વોલ્ટેજની શું કરવાની છે, બાદબાકી. એટલે આ બે બિંદુ વચ્ચેનો વોલ્ટેજ લેવાનો છે, તો આ બે બિંદુ વચ્ચેનો વોલ્ટેજ એટલે બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ નો થયો. પહેલી બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, તો પહેલી બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે એનો ટર્મિનલ વોલ્ટેજ, એનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો મળે, E - IR, આટલો ન મળે, V બરાબર E - IR.
પહેલી બેટરીના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ તો V1 તો E1 આ તો એક જ છે R1 આવું થાય. હવે કઈ રીતના તો એના માટે તમારે થોડુંક વધારે ડીપમાં સમજવું હોય તો આ બેટરી છે ને E1 એનો વોલ્ટેજ EMF E1 એટલે તમે ધન ધ્રુવમાંથી ઋણ ધ્રુવમાં જાઓ આ બાજુથી આ બાજુ આવે આટલો વોલ્ટેજ આ બે છેડા વચ્ચે આટલો વોલ્ટેજ હોય E1 EMF જેટલો પણ એમાં આંતરિક અવરોધની ગણતરી કરવી પડે અને આંતરિક અવરોધની ગણતરી ન કરો તો આપણે સીધું ચાલો ને બેટરીના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો હોય પ્રવાહ પસાર થાય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ જેટલો હોય તો એ અને બી એ બેટરીના બે છેડા છે જો એક છેડો બીજા એ બે વચ્ચે વોલ્ટેજ કેટલો મળે ટર્મિનલ વોલ્ટેજ જેટલો તો એ VA માઇનસ VB એ કિંમત તો આટલી મળવી પડે VAB બરાબર E1 માઇનસ IR એ અને બીના વોલ્ટેજની બાદ બાકી એટલે બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ સમીકરણ નંબર 1 સીધું સૂત્ર. હવે આગળ હવે આ બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ લઈએ તો આ બેટરીના બે છેડા એક છેડો કયો હોય B બીજો છેડો C તો B અને C વચ્ચે B અને C વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V ઓફ BC શું લખશું VB માઇનસ VC તો એ તફાવત કેટલો હોય B અને C વચ્ચેનો તફાવત તો આ બે છેડા વચ્ચેનો તફાવત એટલે આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એનો ટર્મિનલ વોલ્ટેજ એટલે શું લખાય E2 માઇનસ IR2 આની જેમ જ એનો થાય એને તમે આમ લખીએ પણ આ બાજુ લખવું લખી નાખો VB માઇનસ VC સમીકરણ નંબર 2 A અને C બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ હવે A અને C વચ્ચેનો તફાવત એટલે V ઓફ AC કહેવાય આમ લખાય VA માઇનસ VC A અને B બેના વોલ્ટેજની બાદ બાકી તો આને તો આમ લખાય જોવો જોઈએ VA માઇનસ VB પ્લસ VB માઇનસ VC તો શું કર્યું મેં શ્રેણી જોડાણની અંદર તમે જોઈ ગયા હો પણ મેં થોડું ગણિતનો ઉપયોગ કર્યો હવે સમજી લો કે આ બે વચ્ચે 5 વોલ્ટ છે બરાબર આ બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો 5 આ બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત 3 છે તો આ બે વચ્ચે તફાવત બેને સરવાળા જેટલો થાય શ્રેણી જોડાણની અંદર આપણે જોઈ ગયા છીએ પણ એ ન જોઈ ગયા હોય તો જો મેં શું કર્યું A અને C વચ્ચેનો તફાવત એટલે શું થાય એનો તફાવત A બિંદુનો વોલ્ટેજ ઓછા C બિંદુનો વોલ્ટેજ તો મેં આમાં એવું કર્યું B બિંદુનો વોલ્ટેજ અહીંયા બાદ કર્યો ને અહીંયા ઉમેર્યો મેં કંઈ કર્યું નથી જો માઇનસ VB પ્લસ VB એ બે કેન્સલ કરી નાખો એટલે VA માઇનસ VC થાય કે નહીં આપણે કંઈ ફેરફાર કર્યો નથી બરાબર હવે જો VA માઇનસ VB એટલે શું A અને B ના વોલ્ટેજની બાદ બાકી સમીકરણ નંબર 1 જોવો જોઈએ VA માઇનસ VB એટલે સમીકરણ નંબર 1 કિંમત મૂકી દો આ શું આવી જાય E1 માઇનસ IR1 પ્લસ આ VB માઇનસ VC એટલે જોવો જોઈએ સમીકરણ નંબર 2 નથી B અને C વચ્ચેનો તફાવત એ કેટલો છે E2 માઇનસ IR2 આ કાઉન્સ નથી લખવાનો હાલો હવે સાદું રૂપ આપતા છીએ આપણે હાલો તો આને આમ લખીએ કે V ઓફ AC A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર આ E2 ને અહીંયા ભેગો કરી નાખો આમ લખાય ને E1 પ્લસ E2 માઇનસ IR1 માઇનસ IR2 તો આમ લખાય V ઓફ AC બરાબર E1 પ્લસ E2 આ I માઇનસ I સામાન્ય કાઢી નાખો બેમાં શું વધે કાઉન્સમાં R1 પ્લસ R2 અને કઈ દે સમીકરણ નંબર 3 A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સૂત્ર આવું થાય તમે શું કર્યું છે A અને C વચ્ચે આ બે બેટરીનું શ્રેણી જોડાણ કર્યું છે તમારે શું કરવાનું આ બેના બેટરીના શ્રેણી જોડાણ કર્યો તો બેના વોલ્ટેજ ભેગા કરીને જેટલો વોલ્ટેજ થાય ગણતરીમાં લેવાના છે બરાબર હાલો તો આ બેના ભેગા કર્યા પછી વોલ્ટેજ કેટલો થાય છે
એ આપણે ગણતરીમાં લેવું છે. તો સમજી લો કે આનો વોલ્ટેજ 5 છે ને આનો વોલ્ટેજ 10 છે ને આનો 10 ને 5 ભેગા કર્યા એટલે 15 થાય. તો એક કામ કરીએ આપણે 5 ની 10 ની બે બેટરી જોડી એના કરતાં 15 વોલ્ટની એક બેટરી જોડી નાખી તો ન હાલે. તો હું એ અને સી વચ્ચે 15 વોલ્ટની એક બેટરી જોડતો જોઈજો. આ એ બિંદુ છે, અહીંયા બેટરી જોડી દીધી. પણ આનો ઈએમએફ કેટલો છે 15 એટલે મને એમ કહી દઉં ઈ ઇક્વિવેલન્ટ. એટલે એ પહેલા અને બીજાની બેટરીને ભેગા કર્યા પછીનો જે વોલ્ટેજ મળે છે સમતુલ્ય વોલ્ટેજ એમ ઈ ઇક્વિવેલન્ટ, સમતુલ્ય ઈએમએફ. હાલો બરાબર. અને આ બાજુ શું કરવાનું છે સી બિંદુ જોડી દેવાનું. આ આકૃતિ એકનો સમતુલ્ય પરિપથ મેં દોર્યો બરાબર. હાલો બેનો વોલ્ટેજ ભેગો કર્યો તો લખી નાખ્યો વોલ્ટેજ થયો ઈ ઇક્વિવેલન્ટ. આ બેના અવરોધ છે જો R1 ને R2 તો બેના અવરોધ ભેગા નહીં કરવા પડે તો બેના અવરોધ ભેગા કરીને જે અવરોધ મળે એને R ઇક્વિવેલન્ટ કરી રાખી. એટલે હું એમ કહી દઉં કે જો E1 અને E2 નો સમતુલ્ય ઈએમએફ ઈ ઇક્વિવેલન્ટ હોય એટલે બેને ભેગા કરો એટલે વોલ્ટેજ કેટલો મળે ઈ ઇક્વિવેલન્ટ અને ભેગા કર્યા પછીનો અવરોધ કેટલો મળે R ઇક્વિવેલન્ટ. જો E1 અને E2 ના શ્રેણી જોડાણનો સમતુલ્ય ઈએમએફ ઈ ઇક્વિવેલન્ટ હોય અને સમતુલ્ય આંતરિક અવરોધ R ઇક્વિવેલન્ટ હોય તો આકૃતિ 2 પરથી એટલે આકૃતિ 2 એટલે આકૃતિ 1 નો સમતુલ્ય પરિપથ પરથી એ અને સી બિંદુ બેને ભેગા કર્યા પછી એક બેટરી દર્શાવી, એક અવરોધ દર્શાવ્યો, પ્રવાહ પસાર થાય છે. હવે મારે આ આકૃતિ છે, આ આકૃતિની અંદર એ અને સી વચ્ચેનો તફાવત આમ લખાય એ અને સી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V ઓફ AC બરાબર VA માઇનસ VC. હાલો એ અને સીના વોલ્ટેજની બાદબાકી. એ અને સીના વોલ્ટેજની બાદબાકી એટલે એ એટલે આ બેટરીનો આ છેડો, સી એટલે આ બેટરીનો બીજો છેડો. આ બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ લેવાનો તો આ બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે E માઇનસ IR. આનો વોલ્ટેજ ઈએમએફ કેટલું છે એ ઇક્વિવેલન્ટ માઇનસ I R એટલે એનો આંતરિક અવરોધ. આંતરિક અવરોધ કેટલો છે R ઇક્વિવેલન્ટ. આ જેમ લખ્યા એવી રીતના આ પહેલામાં લખ્યા કે નહીં, આ પહેલી બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે એનું ઈએમએફ E1 માઇનસ IR1. બીજાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે E2 માઇનસ IR. તો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે આનું ઈએમએફ E ઇક્વિવેલન્ટ માઇનસ IR ઇક્વિવેલન્ટ બરાબર. હાલો તો એ અને સી વચ્ચેનો વોલ્ટેજ આવો મળ્યો. આ સમીકરણ નંબર કેટલા આવ્યા 4. હવે સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 જુઓ. સમીકરણ નંબર 3 એટલે એ અને સી વચ્ચેનો તફાવતનું સમીકરણ. સમીકરણ નંબર 4 એટલે એ અને સી નો તફાવત બેન સરખાવો. સમીકરણ 3 અને 4 ને સરખાવો તો શું લખશું? સમીકરણ 3 ની અંદર આ E1 પ્લસ E2 એટલે આનો થાય E ઇક્વિવેલન્ટ એટલે આ તો આવું લખી જાય E ઇક્વિવેલન્ટ બરાબર E1 પ્લસ E2. અને જો R ઇક્વિવેલન્ટ આમાં I છે જ તો આ પર શું હોય R ઇક્વિવેલન્ટ થાય તો R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2. એટલે બે બેટરીનું જ્યારે શ્રેણીમાં જોડાણ કરવામાં આવે છે ત્યારે તેનો સમતુલ્ય વોલ્ટેજ કેટલો થાય? બેના વોલ્ટેજના સરવાળા જેટલો. અને બેનો અવરોધ એનો આંતરિક અવરોધ તો બેના આંતરિક અવરોધના સરવાળા જેટલો. અવરોધનું શ્રેણી જોડાણ તો આપણે જોઈ ગયા છીએ. શ્રેણી જોડાણમાં અવરોધનો તો સરવાળો થાય પણ બેટરીના વોલ્ટેજનો શું થાય છે? સરવાળો થાય બરાબર. હવે આ જે સ્થિતિ તમે દર્શાવી છે આમાં બે બેટરીનું જોડાણ. N બેટરી માટે આપણે લખીએ કાંઈ N વિદ્યુત કોષના શ્રેણી જોડાણ માટે
ઈ ઇક્વિવેલન્ટ સમતુલ્ય ઈએમએફ બરાબર બધાના ઈએમએફનો સરવાળો E1 પ્લસ E પ્લસ E3 ટેસ્ટ EN અને સમતુલ્ય આંતરિક અવરોધ આર ઇક્વિવેલન્ટ બરાબર બધાના આંતરિક અવરોધનો સરવાળો R1 પ્લસ R2 પ્લસ ટેસ્ટ RN. એટલે શ્રેણી જોડાણમાં જે અવરોધનું સૂત્ર આવતું હતું ને એવું જ બેટરીના ઈએમએફનું સૂત્ર આવે છે. ઈએમએફનો સરવાળો થાય, આંતરિક અવરોધનો સરવાળો થાય. બરાબર. હવે બીજી એક ખાસિયત એ જોવાની છે, આ શ્રેણી જોડાણ છે ને, આ શ્રેણી જોડાણ આવી રીતના નો શ્રેણી જોડાણ થાય. આ એ બિંદુ, આ એક બેટરી, આ બી બિંદુ, આ બીજી બેટરી, આ એ, આ બી અને સી, આ એ બેટરીનું શ્રેણી જોડાણ જ છે. જો આ બે બેટરી જોડી એવી રીતના એ જોડી, પણ એમાં કંઈક ફેરફાર મેં એ કર્યો, આ બેટરીના છેડા ઉલટાવી નાખ્યા. જો આ બેટરીના મેં છેડા ઉલટાવી નાખ્યા. આવું કર્યું. અને શું હતું, પ્લસ માઇનસ સાથે આ પ્લસ જોડ્યો હતો ને એની જગ્યાએ માઇનસ સાથે માઇનસ જોડી દીધું. એટલે બેટરીનું શ્રેણી જોડાણ બે રીતના થાય, આવી રીતના થાય અને આવી રીતના થાય. આ જે જોડાણ છે ને એને કહેવાય સહાયક જોડાણ. અને શું કહેવાય, સહાયક જોડાણ. એટલે સહાયક જોડાણ એટલે એમાં વોલ્ટેજનો સરવાળો થાય. એક બેટરીના ઋણ ધ્રુવ સાથે બીજી બેટરીનો ધન ધ્રુવ, આના ઋણ ધ્રુવ સાથે બીજાનો ધન ધ્રુવ, એવી રીતના જોડો ને એને કહેવાય સહાયક જોડાણ. એમાં વોલ્ટેજ વધે, આ સરવાળો થાય. આને કહેવાય વિરોધક જોડાણ. આ જોડાણને શું કહેવાય, વિરોધક જોડાણ. પહેલી બેટરીના ઋણ ધ્રુવ સાથે બીજી બેટરીનો ઋણ ધ્રુવ જોડવામાં આવે તો આમાં બેના વોલ્ટેજનો સરવાળો નહીં થાય. આમાં આવું થાય. E ઇક્વિવેલન્ટ બરાબર E1 માઇનસ E2. આ જોડાણની અંદર આવું થાય. આમાં કેમ E ઇક્વિવેલન્ટ બરાબર બેનો સરવાળો લખ્યો ને આપણે, આ જોડાણ માટે ગણતરી કરી, એ જોડાણમાં સરવાળો થાય પણ આ જોડાણમાં બાદ બાકી થઈ જાય. એટલે શ્રેણી જોડાણમાં આ એક વધારાનું આવ્યું. બેટરીનું શ્રેણી જોડાણ બે રીતના થાય, સહાયક અને વિરોધક. સહાયકમાં વોલ્ટેજનો સરવાળો જે આપણે ગણતરી કરી, વિરોધકમાં વોલ્ટેજની બાદ બાકી. એટલે વિરોધક જોડાણ હોય નીચે દર્શાવો. વિરોધક જોડાણ આમાં E ઇક્વિવેલન્ટ સમતુલ્ય EMF E1 માઇનસ E2 થાય. અને R ઇક્વિવેલન્ટ તો એટલા જ થાય, એમાં કંઈ નહીં ફેરફાર થાય. અવરોધમાં નહીં ફેરફાર થાય પણ વોલ્ટેજમાં ફેરફાર થાય છે. આટલું એક ધ્યાન રાખવાનું. જ્યારે આવી રીતનું જોડાણ, આવું જોડાણ હોય એમાંથી આવું જોડાણ કરી નાખો તો વોલ્ટેજની બાદ બાકી થઈ જાય. દાખલા તરીકે આ 10 વોલ્ટની બેટરી છે, આ 4 વોલ્ટની બેટરી છે. આ જોડાણની અંદર આ બે ભેગા કરો તો 14 વોલ્ટ થાય. પણ એ 10 વોલ્ટની બેટરી છે અને 4 વોલ્ટની બેટરી આવી રીતના જોડી દો તો આ બેને ભેગા કરો તો વોલ્ટેજ છે ને બેની બાદ બાકી 6 વોલ્ટ જ થાય. બેટરી જ છે, જોડાણ ખાલી ફેરવો તો વોલ્ટેજ બદલાઈ જાય. એટલે સહાયકમાં વોલ્ટેજનો સરવાળો જે આપણે મેળવ્યું છે એ મેં લખ્યું છે. આ સહાયક જોડાણ, આ વિરોધક કાઢી નાખવા દે. પણ આ મેં વિરોધક લખ્યું. આ વિરોધકની અંદર એ જ વળી પાછો વોલ્ટેજની બાદ બાકી. બીજી વસ્તુ, સહાયકમાં અવરોધનો સરવાળો, વિરોધકમાં અવરોધનો સરવાળો. અવરોધનો બેયમાં સરવાળો જ કરવાનો છે, અવરોધમાં કંઈ નથી ફેરફાર કરવાનો. પણ આ બેટરીના EMF સમતુલ્ય EMFમાં ફેરફાર થાય. એકવાર સરવાળો થાય, એકવાર બાદ બાકી થાય. એટલે આવી રીતના જ્યારે બે કરતાં વધારે બેટરી હોય એનું શ્રેણી જોડાણ કરવામાં આવે ત્યારે એનો સમતુલ્ય વોલ્ટેજ કેટલો થાય છે એનું સૂત્ર અને સમતુલ્ય અવરોધ. અવરોધ તો જે આવતો તો એ જ છે આપણે શ્રેણીમાં. આ એક જોવાનું થાય, એ એના જેવું જ આવ્યું છે સરવાળા જેવું, પણ એમાં આવું થાય ક્યારેક બાદ બાકી થાય. એ વસ્તુ છે ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર. હવે એના પછી હવે સમાંતર જોડાણ આવશે, બેટરીનું સમાંતર જોડાણ. એ હવે
આપણે આના પછીના લેક્ચરની અંદર આવતા લેક્ચરની અંદર જોઈશું. બરાબર.